આપનું સીએનબીસી બજારના દીપોત્સવની આ ખાસ રજૂઆતમાં હું વિક્રમ પાઠક અને આજે આપણે માર્કેટની ચર્ચા કરીશું અને સાથે સાથે એ પણ સમજીશું કે આ દિવાળીથી આવતી દિવાળી સુધીની પરિસ્થિતિ આપણે કેવી રીતની જોવાની રહેશે। આપણી સાથે આજની ચર્ચામાં ખાસ નિષ્ણાંત જોડાઈ રહ્યા છે એન્વિઝન કેપિટલના નિલેશ શાહ। નિલેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને સૌપ્રથમ તો મારા તરફથી અને આપણા સૌ દર્શકો તરફથી આપને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। અને સર, ફર્સ્ટ ઓફ ઓલ એ સમજવા માંગીશું કે માર્કેટના આપણે જે પ્રમાણે ગત દિવાળીથી આ દિવાળી સુધીની જે આપણે આખી એક તેજી જોઈ છે એને સર આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ધન્યવાદ અને આપને, આપની પૂરી ટીમ અને આપના સૌ દર્શકોને દિવાળીની શુભકામનાએ અને એવી આશા કે આવતું સંવત બધા માટે વધારે સારું અને સફળ રહે। જો એ જે 1.5 વર્ષથી આપણા ત્યાં જે એક બુલ માર્કેટ આવી ગઈ છે ઇક્વિટીઝમાં અને જે સ્ટોક માર્કેટમાં, એ અમારું એવું માનવું છે કે આ એક આપણી મજબૂત ઇકોનોમી જે આપણે કોવિડમાંથી જે બાઉન્સ કર્યું અને જે આપણે સ્ટ્રોંગલી ઇમર્જ થયા અને જે કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારોના જે રિફોર્મ્સ છે અને ઓવરઓલ જે ઇન્ટરેસ્ટ રેટ જે એકદમ લો છે, જે એક હિસ્ટોરિક લો છે, આ 3 કે 4 ફેક્ટર્સ ના કારણે એક બહુ સારી બુલ માર્કેટ આપણને જોવાની મળી રહી છે। અમારું એવું માનવું છે કે આ હજી એક સ્ટાર્ટિંગ ફેઝ છે અને આ જે બુલ માર્કેટ છે એ હજી ઘણા વર્ષો સુધી રહેશે, કારણ કે એવું અમારું માનવું છે કે ભારતની જે ઇકોનોમી છે, જીડીપી છે, એનો જે ગ્રોથ રેટ છે, જે બિઝનેસીસનો ગ્રોથ રેટ છે, અહીંથી હજી ઘણો સ્ટ્રોંગ રહેશે, મજબૂત રહેશે અને જે બીજી બધા જે ગ્લોબલ ફેક્ટર્સ છે એ બી અત્યારે ઇન્ડિયાના ઘણા ફેવરમાં છે। તો ઓવરઓલ અમારું એવું માનવું છે કે આ બુલ માર્કેટનું આ એક સ્ટાર્ટિંગ ફેઝ છે। ઓફકોર્સ વચ્ચે અમુક સ્તરના અમુક લેવલના કરેક્શન્સ આવતા રહેશે, પણ ઓવરઓલ લોંગ ટર્મ ડિરેક્શન બહુ પોઝિટિવ છે, લોંગ ટર્મ ડિરેક્શન અપ છે। રાઈટ સર, તો આ જ મુદ્દા ઉપર આપણી ચર્ચા આગળ વધારીએ અને આપણા ડોમેસ્ટિક ઇકોનોમી અને ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપરના સેક્ટર્સ કયા વર્ટિકલ્સ છે જેના ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ એની વાત કરીએ। એ પહેલાં સર એક ખાસ બાબત આપની પાસેથી સમજવા માંગીશ, એ છે અમેરિકન માર્કેટ્સની, કારણ કે અમેરિકન માર્કેટ્સની અંદર આપણે જે ફેડના ટેપરિંગ માટેના સમાચારો જોઈ રહ્યા છે, એક લિક્વિડિટીને આપણે જે છે એ થોડીક સ્ક્વીઝ થતી દેખાઈ શકે એવી સંભાવના છે। એફઆઈઆઈએ પણ ગત વર્ષથી આ વર્ષની દિવાળી સુધી જોઈએ તો ઘણું સારું ઇન્વેસ્ટમેન્ટ ભારતીય માર્કેટમાં કર્યું છે, તો એમના તરફથી પણ એક પ્રોફિટ બુકિંગ થવા માટેની સંભાવનાઓ જોવામાં આવી રહી છે। તો આ પાસું અને સાથે સાથે આપણા ડોમેસ્ટિક ફંડ ફ્લોઝનું એક ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ આપણને આવતું દેખાયું છે। એ બંને પાસાને આપણે જોઈએ તો એ આપણા માર્કેટ ઉપર કેવી રીતના ઇફેક્ટ કરતા દેખાશે? જે ઓવરઓલ જે આપણે ટ્રેડિશનલી ઘણા વર્ષોથી જોતા આવ્યા છીએ કે જ્યારે પણ યુએસ ફેડરલે એમની જે લિક્વિડિટી ઓછી કરી હોય યા ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા હોય તો એ વખતે ઇમર્જિંગ માર્કેટ્સ અને આપણું ઇન્ડિયાનું પણ સ્ટોક માર્કેટ એ વખતે ડેફિનેટલી કરેક્શન થાય છે અને અમારું એવું માનવું છે કે એ જ્યારે પણ થશે ત્યારે એ પ્રમાણના કરેક્શન આપણા માર્કેટમાં પણ આવતા રહેશે। અમારું એવું પણ માનવું છે કે અત્યારે જે અમુક લિમિટેડ એફઆઈનું સેલિંગ થઈ રહ્યું છે એ પાર્ટલી ઓફકોર્સ કે બજાર વધ્યું છે એટલે એ લોકો થોડું પ્રોફિટ બુકિંગ પણ કરતા હશે। એના અલાવા પણ જે ઘણા આઈપીઓઝ આવી રહ્યા છે એમાં પાર્ટિસિપેટ કરવા માટે પણ થોડું જે ઓલરેડી એમના પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ્સમાંથી એક્ઝિટ કરી રહ્યા હશે। પણ ઓવરઓલ આ બધા જે આંકડાઓ છે એ હજી બી ઘણા નાના આંકડાઓ છે। આ હોઈ શકે કે આ જે એમની ટેન્ડન્સી છે અમુક દિવસ માટે કે 1-2 અઠવાડિયા માટે ચાલે, પણ ઓવરઓલ એવું માનવું છે કે જે ફોરેનના ઇન્વેસ્ટર્સ છે, જે આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટર્સ છે, નિવેશક છે, એમનું વ્યૂ ઇન્ડિયા માટે ઘણું પોઝિટિવ છે અને અમુક સિલેક્ટિવલી તો અમુક કંપનીઓઝમાં પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છે। જેમ આપણે જોયું કે અઠવાડિયા 10 દિવસ પહેલાં ટાટા મોટર્સમાં એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ અનાઉન્સ કર્યું છે, TPG $1 બિલિયન। તો આ રીતે બધું જોઈએ તો હજી પણ એમનો લોંગ ટર્મ વ્યૂ બહુ પોઝિટિવ છે। તો ઓફકોર્સ યુએસ ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેટ વધારશે યા લિક્વિડિટી ઓછી કરશે તો એનો ટેમ્પરરી એક ઇમ્પેક્ટ આવશે, પણ મારા હિસાબે એનાથી ગભરાવા જેવું નથી અને એ જ્યારે બી એવા કરેક્શન આવે ત્યારે આપણે એના એ વખતે પોઝિટિવ થવાની જરૂર છે અને જે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે એની કન્ટિન્યુઅસ શોધમાં રહેવું જોઈએ। રાઈટ, તો સર હવે એના ઉપર જ વાત કરીએ કે ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં અને કેવી રીતના દેખાઈ રહી છે।
તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણને લાસ્ટ યરનું સૌથી વધારે સારું પરફોર્મર રહ્યું છે એવા સેક્ટરથી હું વાતની શરૂઆત કરીશ, એ છે આપણા મેન્યુફેક્ચરિંગ, અને સાથે ખાસ કરીને એમાં પણ મેટલ સેક્ટરના જે પરફોર્મન્સીસ આપણને આવતા દેખાયા છે. સર, આ ફ્રન્ટ ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? કારણ કે આ એક કેપેક્સ ડ્રીવન આખી ઇન્ડસ્ટ્રી હતી જે છેલ્લા એક દાયકાથી આપણે જોવા જઈએ તો એવી કન્ડિશનમાં હતી કે જ્યાં આપણને કોઈ નવા કેપેક્સ પ્લાન એનાઉન્સ નહોતા થઈ રહ્યા, કેપેસિટી યુટિલાઇઝેશન જોઈએ તો એ પણ એટલું એગ્રેસિવ નહોતું આવતું દેખાયું. પણ કોવિડના સિચ્યુએશન બાદ જેવા આપણે સેકન્ડ વેવમાંથી બહાર આવતા દેખાયા, એની સાથે સૌથી વધારે સારી એક્શન જે છે તે આપણને આ વર્ટિકલ ઉપર આવતી દેખાઈ રહી છે. અને મેન્યુફેક્ચરિંગ, આપણી જે ઓલ્ડ ઇકોનોમીની આખી વર્ટિકલ છે એ વર્ટિકલમાં કેપેક્સ સાયકલથી લઈ અને આગળના ગ્રોથ પ્રોસ્પેક્ટ પણ દેખાયા છે. તો આને સર આપ કેવી રીતે જુઓ છો? શું આ હજુ તેજી આગળ વધતી દેખાશે આ વર્ટિકલ માટેની? જે મેટલ્સ ક્ષેત્ર છે, મેટલ્સ જે સેક્ટર છે, મારું એવું માનવું છે કે આમાં ઘણા ખરા જે રિટર્ન્સ આવવાના હતા એ આવી ગયા છે. કારણ કે આ બધી કંપનીઓના નફા જે મેટલના પ્રાઇઝીસ છે એના ઉપર બહુ ડિપેન્ડ કરે છે. ખાસ કરીને એમનો રો મટીરિયલ, સમજો સ્ટીલ કંપની હોય તો આયનો પ્રાઇઝીસ ઉપર એનું ઘણું ખરું ફ્યુચર ડિપેન્ડ થતું હોય છે, એમનું ભવિષ્ય ડિપેન્ડ થતું હોય છે. અને અમારું એવું માનવું છે કે હવે જે આપણે છેલ્લા 1-1.5 વર્ષમાં જે આ બધા આયનો પ્રાઇઝીસ કે કમોડિટીના પ્રાઇઝીસ વધ્યા છે એ જે જોવામાં આવ્યા છે, હવે એવું નથી લાગતું કે આગળ જતાં પણ એ જ ગતિથી વધશે. થોડું ટોકન વધારો થઈ શકે, પણ અમારું એવું માનવું છે કે લગભગ ઘણું ખરું એ બધું જે છે એ કરંટ પ્રાઇઝીસમાં ડિસ્કાઉન્ટેડ છે. તો મારા હિસાબે હવે મેટલ ક્ષેત્ર એક બેસ્ટ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી આપશે, પણ આમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સે ધીરે ધીરે કરીને પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ અને જે બીજી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, જે હાઈ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ છે, એમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તો સર, એવી ઓપોર્ચ્યુનિટીઝના ફ્રન્ટ ઉપર જો વાત કરીએ તો ક્યાં આપ એવા વર્ટિકલ્સ એવા જોઈ રહ્યા છો, ક્યાં એવા સેગમેન્ટ્સ આપ એવા જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે એક ઇન્વેસ્ટમેન્ટ માટેના ઓપોર્ચ્યુનિટીઝ બનતા દેખાઈ શકે? એવી ઘણી ખરી ઓપોર્ચ્યુનિટીઝ છે. જેમ કે અગર હું કહું તો આપે જે કેપેક્સ સાયકલની વાત કરી, તો અમારું એવું માનવું છે કે પાવર સેક્ટરમાં બહુ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે અને ફ્યુચરમાં હજી પણ થશે. જે રિન્યુએબલ ક્ષેત્ર છે એમાં પણ ઘણું ખરું ઇન્વેસ્ટમેન્ટ થશે. ત્રીજું, ડેટા સેન્ટર્સ એ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, એ $multi-billion ઓપોર્ચ્યુનિટીઝ છે. અને હું અગર આ બધી ઓપોર્ચ્યુનિટીઝને જોઉં અને જો એક કંપની જે મારા ધ્યાનમાં આવે છે, જે અમારા પીએમએસમાં પણ છે, એ કંપની છે એબીબી પાવર પ્રોડક્ટ્સ, જે હવે એનું નવું પેરેન્ટ હિટાચી છે, એટલે આનું નામ હવે બદલાઈને હિટાચી એબીબી પાવર પ્રોડક્ટ્સ થશે. અને અમારું એવું માનવું છે કે આ કંપનીની કેપેબિલિટીઝ બહુ સ્ટ્રોંગ છે, પેરેન્ટેજ બહુ સ્ટ્રોંગ છે, એક્સેસ ટુ ગ્લોબલ ટેકનોલોજી એ અનમેચ છે. તો અગર પાવર સેક્ટર નું આઉટલુક સારું છે, રિન્યુએબલ ક્ષેત્રનું આઉટલુક સારું છે, ડેટા સેન્ટર્સ જેવી મોટી ઓપોર્ચ્યુનિટી આવે અને પ્લસ એના અલાવા ઇલેક્ટ્રિક વ્હીકલ્સની જે ઓપોર્ચ્યુનિટી, તો હું આ બધા સેક્ટર્સમાં જોઉં તો એબીબી પાવર પ્રોડક્ટ્સ જેવી કંપનીની કેપેબિલિટીઝ આ બધી જગ્યાએ છે. મલ્ટીનેશનલ કંપની છે, એની સબસિડરી છે જેમનું, તો એવું લાગી રહ્યું છે કે ફ્યુચર ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ આ ટાઈપના સેક્ટર્સ અને આ ટાઈપની કંપની માટે બહુ સારા ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ છે. સર, એની સાથે આ પાવર સેક્ટરની વાત કરીએ છીએ તો રિસેન્ટલી આપણે જોયું તો આખું જે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસના પાવર ડિસ્ટ્રીબ્યુશન અને પાવર જનરેશન કંપનીઝ છે એ બધા પણ આપણને એક ખાસા એવા એગ્રેસિવલી આગળ વધતા દેખાયા હતા. તો સર, પાવર સેક્ટર સાથે જોડાયેલા જે પાવર જનરેશન કરતી પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે એ પણ સર આપને લાગે છે કે વધારે સારી પરફોર્મ કરતી દેખાઈ શકશે? એ જે પાવર જનરેશન કંપનીઝ છે એમાં રિટર્ન્સ બહુ લિમિટેડ થઈ શકે છે, કારણ કે એમને તો શું છે કે કોલ કે જે બી બીજું એમનું રો મટીરિયલ હોય એ ઇન્ટરનેશનલ પ્રાઇઝીસે પરચેસ કરીને પાવર પ્રોડ્યુસ કરવાનું છે. અને એવું લાગી રહ્યું છે કે એમાં ઘણું ખરું થોડું ઘણું જે એપ્રિસિએશન જે થવાનું હોય એ માર્કેટ રિલેટેડ એપ્રિસિએશન થઈ ગયું છે. પણ આગળ જતાં જે પાવર જનરેશનનો બિઝનેસ છે એ પાછો કેપિટલ ઇન્ટેન્સિવ પણ બિઝનેસ છે, એટલે એમાં તમારે ગ્રો કરવા માટે કન્ટિન્યુઅસલી પૈસા ઇન્વેસ્ટ કરતા રહેવા પડશે. તો એ ટાઈપના બિઝનેસીસ એક અમુક પીરિયડ માટે સારું રિટર્ન આપી શકે, પણ ઓવર ધ લોંગ ટર્મ જે કોસ્ટ ઓફ કેપિટલ હોય યા જે વ્યાજના દર હોય એની આજુબાજુ જ તમને આપને રિટર્ન આપી શકે. એના કરતાં જે આ બધા પાવર જનરેશન કંપનીઝ કે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝને જે કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ સપ્લાય કરતા હોય, એમને પાવર જનરેટ કરવા માટે કે પાવર ટ્રાન્સમિટ કરવા માટે કે પાવર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે,
તો એ ટાઈપની કંપનીઝ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને જે મેં પહેલાં પણ ઉલ્લેખ કર્યો કે એક ABB પાવર પ્રોડક્ટ કરીને જે કંપની છે એ આ ક્ષેત્રમાં એક એની સારી કેપેબિલિટી છે. એ અલાવા ઓફકોર્સ જે ABB લિમિટેડ કરીને છે કે સિમન્સ લિમિટેડ કરીને છે કે એ બધી કંપનીઝ પણ ઘણી ખરી સારી કંપનીઝ છે. પ્લસ હોમ ઓટોમેશન જે ઓવરઓલ થઈ રહ્યું છે તો ડેટા સેન્ટર્સ, હોમ ઓટોમેશન એ બધામાં બી હનીવેલ જેવી કંપનીમાં પણ ની સારી કેપેબિલિટીઝ છે. તો મારું એવું માનવું છે કે જે આ બધી મલ્ટીનેશનલ કંપની જેમની પાસે બહુ સોલિડ ગ્લોબલ ટેકનોલોજી છે, સ્ટ્રોંગ બેલેન્સ શીટ છે, સ્ટ્રોંગ કેપેબિલિટીઝ છે, સ્ટ્રોંગ એક્ઝિક્યુશન કેપેબિલિટી અને પોટેન્શિયલ છે, આ બધી ટાઈપની કંપનીઝ ઉપર ધ્યાન વધારે આપવું જોઈએ. રાઈટ સર, એને આ વાત થઈ, એની સાથે હજુ પણ આપણે જો બીજા એક આખા સેક્ટોરિયલ અને વર્ટિકલની વાત કરીએ કે જે કદાચ આપણને છેલ્લા 6-1 મહિનાથી તો પરફોર્મ કરતા પણ નથી દેખાયા, એ છે આપણા બેન્કિંગ અને ફાઇનાન્શિયલ. અને ફાઇનાન્શિયલની વાત કરીએ ત્યારે આપણે આમાં AMC કંપનીઝથી માંડી અને ઇન્સ્યોરન્સ કંપનીઝને પણ સાથે લઈએ અને બેન્કિંગ આખું સેક્ટર. જો ઇકોનોમિક ફ્રન્ટ ઉપરના ગ્રોથની વાત કરતા હોય તો આ વર્ટિકલને પણ ગ્રો થવું જરૂરી છે. તો આ ફ્રન્ટ ઉપર સર આપને શું ધ્યાન બની રહ્યું છે? કેવા પ્રકારના એક્શન આપણે આગામી વર્ષે અહીંયા જોઈ શકીશું? આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્ષેત્ર છે જેમાં એક પોટેન્શિયલ, બહુ સારું પોટેન્શિયલ છે. અને એમાં જેમ આપે કીધું કે બેન્કિંગ સેક્ટર પણ છે અને એના અલાવા જે મ્યુચ્યુઅલ ફંડ ચલાવતી કંપનીઓ છે, લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે, જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, ઓનલાઈન બ્રોકિંગ કંપનીઝ છે. તો અમારું એવું માનવું છે કે જે શોર્ટ ટર્મમાં અગર નેક્સ્ટ 1-2 વર્ષ જોઈએ તો એમાં PSU બેંક્સ પણ અગર જો પ્રાઇવેટાઇઝેશન થાય છે તો PSU બેંક્સ પણ એક બહુ સારી એક ઓપોર્ચ્યુનિટી અને તક આપી શકે રોકાણ માટેની. એના અલાવા જે અમુક લીડિંગ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે, HDFC બેંક, ICICI બેંક જે ઓલરેડી અમારા PMSમાં પણ છે, એ ટાઈપની કંપનીઝ પણ એક સારી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી તરીકે આવી શકે છે. અને ઓફકોર્સ જે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, આ બધી જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ બધી હજી બહુ અર્લી સ્ટેજીસ છે. અને એવું માનવું છે કે હું એક અમુક આંકડા શેર કરું તો સમજો કે ઇન્ડિયામાં જે જનરલ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર આપણું એન્યુઅલ સ્પેન્ડિંગ ખાલી $20 છે. એની કમ્પેરિઝનમાં રેસ્ટ ઓફ ધ વર્લ્ડની એવરેજ $400 છે. એટલે ક્યારે તો જે સ્પેન્ડિંગ છે જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ એ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ જોડે કેચઅપ થશે. અને એટલે આ આપણને નેક્સ્ટ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ માટે પણ એક બહુ સારી ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે. બહુ સારી એક જે કહીએ આપણે મલ્ટી યર ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે. અને આ ટાઈપની ઓપોર્ચ્યુનિટીઝ જે મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાં કે અન્ય જે ફાઇનાન્શિયલ સેક્ટરના બિઝનેસ છે એમાં પણ એ ટાઈપની એક રોકાણ માટેની એક સારી તકો મળી શકે છે. તો ઓવરઓલ અમારો વ્યૂ આ આખા ક્ષેત્ર માટે બહુ પોઝિટિવ અમારો વ્યૂ છે. રાઈટ સર, પણ આ સેક્ટર ઉપર જ એક ક્વેશ્ચન એ પણ છે હજુ કે આપણે ત્યાં જેમ HDFC ગ્રુપ તરફથી જે એક આખું અનલોકિંગ કરવામાં આવ્યું છે, એમાં એમણે એમના ઇન્સ્યોરન્સ બિઝનેસને, એમના AMCના બિઝનેસને અલગ કર્યો અને એક આખી વેલ્યુ અનલોકિંગ થકી આખા ગ્રુપનું જે ગ્રોથ થતો દેખાયો. હવે આપણે જોઈએ તો હજુ પણ કેટલાક એવા પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરના બેંક્સ છે કે જેમાં આ વેલ્યુ અનલોકિંગ બાકી છે. તો આ ફ્રન્ટ ઉપર આપને લાગે છે કે બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ કદાચ આગામી વર્ષોની અંદર બનતી દેખાઈ શકે? એકદમ એવું લાગી રહ્યું છે કે આ જે અમુક અને ઘણી ખરી બેંક્સોની જે આ સબસિડરીઝ છે મ્યુચ્યુઅલ ફંડની કે જનરલ ઇન્સ્યોરન્સ કે લાઈફ ઇન્સ્યોરન્સ સબસિડી, એ એમની સારી એવી આગેવાની છે, લીડરશિપ છે. એ લોકો બહુ સારું બિઝનેસ કરી રહ્યા છે, ઓપરેટિંગ પરફોર્મન્સ બહુ સારું છે. અને આ બધા IPO લાવી અને સેપરેટ લિસ્ટિંગ થઈ શકે છે. અત્યાર સુધી HDFC ગ્રુપ આમાં સૌથી આગળ રહી છે. ICICI બેંકે પણ ICICI જનરલ ઇન્સ્યોરન્સ, ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સનો પણ સેપરેટલી લિસ્ટ કર્યું છે જે અમારા PMSને પોર્ટફોલિયોમાં છે. અને હવે એવું લાગી રહ્યું છે કે જે SBI એ પણ એમનું SBI કાર્ડ્સનું એક અલગ લિસ્ટિંગ કરાવ્યું છે અને હોઈ શકે કે ફ્યુચરમાં SBIનું મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ કે લાઈફ ઇન્સ્યોરન્સ પણ ઓલરેડી લિસ્ટ થઈ ગયું છે, પણ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસનું લિસ્ટિંગ થઈ શકે છે. તો એ વખતે વેલ્યુ અનલોકિંગ પોસિબિલિટી ડેફિનેટલી છે. એ અલાવા પણ
આ બધી કંપનીઝ અગર હું HDFC જોઉં કે ICICI જોઉં કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જોઉં, એ લોકો લીડર્સ છે અને જેમ જેમ ઇકોનોમીમાં ગ્રોથ થશે, બેન્કિંગ ક્રેડિટનો નો ગ્રોથ રેટ વધતો રહેશે અને એમાં આ બધી બેંક જેમની એક ડિપોઝિટની ફ્રેન્ચાઇઝ બહુ મજબૂત છે, એ લોકોનું લીડરશિપ પણ રહેશે અને ધેરફોર આ બધી સારી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉભરીને આવી શકશે જ. રાઈટ સર, એક બ્રેક માટે રોકાવું પડશે અહીંયા. બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીશું અને સમજીશું કે ઇકોનોમિકના ગ્રોથ પ્રોસ્પેક્ટ હવે આગામી વર્ષ માટે કયા છે. कभी कभी खुशी के लिए कुछ ज्यादा नहीं, एक अनजान दोस्त ही काफी है. एबिक्स कैश हर खुशी के लिए काफी है. आपकी सेहत से हमें है सरोकार. उचित अस्पताल चुने. जरूरत पर हमारी टेलीमेडिसिन और ग्राहक सेवा टीम आपकी सहायता करेगी. स्टार हेल्थ इंश्योरेंस सदैव आपकी सेवा में. हमारे लाखों चाहने वाले जब अपनी टेंशन्स भूल जाते हैं तब लगता है कामयाब है हम. पान बहार पहचान कामयाबी की. देखो 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 नया टीवी देखो आ गई. सब्जियां छोटू की दुकान से लाई हो ना, वही सही रेट देता है. हाँ पापा. डिसाइडेड. 55 इंच का टीवी इस दीवार पे लग जाएगा. ओह सुपर, कल मैं चेक दे दूंगी. तुम नहीं, मैं अपने पैसों से. वाओ, कैसे? ये देखो एडवर्टीजमेंट, 30% एश्योर्ड रिटर्न्स ऑन इन्वेस्टमेंट. मैं भी इन्वेस्ट कर रहा हूँ. अच्छा, मतलब सब्जी सिर्फ छोटू की दुकान से, पर इन्वेस्टमेंट एडवाइस किसी भी हरे गहरे से. पापा, अजनबी का ज्ञान, अपना नुकसान. लेकिन फिर टीवी सोच कर समझ कर इन्वेस्ट कर. Fino Payments Bank Limited. Initial public offering through the book building process with a price band of rupees 560 to rupees 577 per equity share. Bid offer opens on Friday, October 29. Closes on Tuesday, November 2nd, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus. सिग्नेचर जो सबकी सोच से ऊपर जाए. माई स्टाइल, माई सिग्नेचर. अ प्रीमियम प्रोडक्ट फ्रॉम दिलबाग. આ વખતે શું કર્યું? શેર્સમાં ટ્રેડિંગ. તને શું 5 પૈસા ખબર નથી? ઓય, હવે તો સૌને ખબર છે. 5 પૈસા પર મળે છે રિસર્ચ ટૂલ્સ, પોર્ટફોલિયો એનાલિટિક્સ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયાઝ પણ. અત્યારે જ ડાઉનલોડ કરો 5 પૈસા. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. हमारे लाखों चाहने वाले जब अपनी टेंशन्स भूल जाते हैं तब लगता है कामयाब है हम. पान बहार पहचान कामयाबी की. SJS Enterprises Limited, initial public offering of equity shares bearing face value of rupees 10 each through the book building process with a price band of rupees 531 to rupees 542 per equity share. Bid offer opens on Monday, November 1st, closes on Wednesday, November 3rd, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus dated October 22nd, 2021, available on the website of SEBI, the book running lead managers and the stock exchanges. This is Network 18 and you are watching CNBC Bazaar, powered by Ebix Cash. Ebix Cash हर खुशी के लिए काफी है. વેલકમ બેક. અને આપણી આજના દીપોત્સવની આ ખાસ ચર્ચામાં નિલેશ શાહ આપણી સાથે જોડાયેલા છે. જે પ્રમાણે નિલેશજી અત્યાર સુધી આપણને અમુક સેક્ટરલ આઉટલુક આપણને આપ્યા, ક્યાં થોડું પ્રોફિટ બુક કરવો જોઈએ, ક્યાં હજુ પણ ઇન્વેસ્ટમેન્ટ માટેના ઓપોર્ચ્યુનિટીઝ આપણને દેખાઈ રહ્યા છે એ ફ્રન્ટ ઉપરની. હવે કેટલાક ઇકોનોમિક ફ્રન્ટ ઉપરના અને ખાસ કરીને જે પ્રમાણે આપણે આગામી સમયની અંદર જોઈ રહ્યા છે કે વ્યાજદરોની વૃદ્ધિની સાયકલ પણ એક શરૂ થવાની છે, તો એ ફ્રન્ટ ઉપર એક વખત સર પાસેથી સમજીએ કે એના આઉટલુક કેવી રીતના સમજવા જોઈએ. તો નિલેશજી, હવે પ્રશ્ન જે આવી રહ્યો છે સર એ છે
કે આપણે જે ઇકોનોમિક ગ્રોથ માટેના આઉટલુક જોઈ રહ્યા છે, કન્ઝમ્પશન લેડ આપણે એક સારા એવા ગ્રોથ પ્રોસ્પેક્ટ જોઈ રહ્યા છે, પ્લસ ચાઇના +1ની જે આખી એક નીતિ છે એનો પણ એક બેનિફિટ ભારતને મળે એવી સંભાવના છે. તો એને ધ્યાનમાં રાખતા ઇકોનોમિક ગ્રોથ આઉટલુક સર આપ કેવી રીતે જોઈ રહ્યા છો, અને એને ધ્યાનમાં રાખતા કોઈ પર્ટિક્યુલર વર્ટિકલ્સ કે કોઈ સ્ટોક્સ આપને પસંદ આવી રહ્યા હોય? જે ઇકોનોમિક ગ્રોથની વાત કરીએ તો અગર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું આઉટલુક જોઈએ કે IMFનું આઉટલુક જોઈએ તો એમનું એવું માનવું છે, ખાસ કરીને IMFનું, કે આ વર્ષ, આ ફાઇનાન્શિયલ યર ઇન્ડિયાનું ગ્રોથ રેટ 9.5% જેવું રહેશે અને આવતા વર્ષે એ ગ્રોથ રેટ 8.5% રહેશે, અને તેથી ઇન્ડિયા દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લાર્જ ઇકોનોમી રહેશે. તો ઓવરઓલ જે ઇકોનોમિક ગ્રોથનું આઉટલુક છે એ બહુ મજબૂત છે. બીજી વસ્તુ એ છે કે જનરલી જે ભૂતકાળમાં જ્યારે બી ઇન્ડિયાનું ગ્રોથ હાઈ રહ્યું છે એની સાથે સાથે ઇન્ફ્લેશન પણ બહુ જોવામાં આવે છે, બહુ હાઈ ઇન્ફ્લેશન. અને આ વખતે IMFનું એવું માનવું છે કે ગ્રોથ પણ વધશે, પણ ઇન્ફ્લેશન જે છે એ પીક થઈ ગયું છે અને ઇન્ફ્લેશનનો રેટ થોડો સોફ્ટ પણ થઈ શકે. તો ઓવરઓલ જે આપણે કહીએ કે એક હાઈ ગ્રોથ મોડરેટ ઇન્ફ્લેશનનું એક જે કોમ્બિનેશન છે એ બહુ એક સારું કોમ્બિનેશન છે ભારત માટે, અને તેથી ભારત અને આપણી ઇન્ડિયન ઇકોનોમી એક ઇન્વેસ્ટમેન્ટ માટે એક બહુ સારું ડેસ્ટિનેશન ઉભરીને આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે. ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો જ્યારે પણ હાઈ ઇકોનોમીનું ગ્રોથ રેટ હાઈ હોય છે ત્યારે ઘણી ઓપોર્ચ્યુનિટીઝ આવતી રહી છે. જેમ આગળ પણ આપણે જે આખી કેપેક્સ સાયકલની વાત કરી તો જે કેપેક્સ રિલેટેડ સેક્ટર્સ છે એમનું પરફોર્મન્સ બહુ સારું રહેશે. આપણે ઓટોમોબાઈલ સેક્ટરનું પણ પરફોર્મન્સ બહુ સારું રહેશે. ખાસ કરીને જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે એની પણ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી થઈને આવી જશે. આપણે રિન્યુએબલ્સ અને પાવર સેક્ટરની પણ વાત કરી, બેન્કિંગ ક્ષેત્રની પણ વાત કરી. એમના અલાવા જે એક ઓટો કમ્પોનન્ટ્સ કરીને જે સેક્ટર છે એમાં બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે, કારણ કે એમાં આપણું એક સ્થાનીય ડિમાન્ડ કે રિપ્લેસમેન્ટ માર્કેટ યા જે એક્સપોર્ટ્સ અને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ ડિમાન્ડ આવે છે એમાં પણ બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ આવી શકે છે. તો ઓટો કમ્પોનન્ટ્સ જે ક્ષેત્ર છે એ બહુ સારું ક્ષેત્ર છે. એમના અલાવા જે આખું ટેકનોલોજી અડોપ્શન જે છે, ઇન્ટરનેટ યુઝેજનો જે વધારો થયો છે, જે ડેટા કન્ઝમ્પશનનો વધારો થયો છે, જેનાથી ઘણા બિઝનેસીસ, ખાસ કરીને કન્ઝ્યુમર ફેસિંગ બિઝનેસીસ માં એક બહુ સારી એક ઓપોર્ચ્યુનિટી ઉભરીને આવી છે. તો ઓવરઓલ અમારું એવું માનવું છે કે ઇન્ડિયાનું ગ્રોથ આઉટલુક ફોર ધ નેક્સ્ટ 1 year, 2 years અને ફોર ધ રેસ્ટ ઓફ ધીસ ડેકેડ, એટલે આ જે દશક છે એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા માટે એક બહુ સારું દશક રહેશે, અને તેથી ઘણી બધી સારી ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ઓપોર્ચ્યુનિટીઝ અને ઘણા સારા સેક્ટર્સનું પરફોર્મન્સ બહુ સારું થઈ શકે છે. રાઈટ સર, એ સિવાય એક બીજું કન્સર્ન અહીંયા આપણને ખાસ એ રીતે દેખાય છે કે જે પ્રમાણે આપણે જોઈએ FISની આપણે શરૂઆતમાં વાત કરી હતી, પણ એની સાથે સાથે હવે આપણે એક સૌથી મોટી પોઝિટિવિટી આપણા માર્કેટ્સની અંદર આવતી એ દેખાઈ રહી છે કે આપણે ત્યાં જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ અને સાથે જે રિટેલ ઇન્વેસ્ટર્સનો આખો એક જે પોર્શન આવ્યો છે એને સર આપ કેવી રીતના કહેશો? કારણ કે અહીંયા આપણે જોઈએ તો કદાચ એમણે આખી જે આ બુલ રન જોઈ છે માર્કેટના બેરિશ ટ્રેન્ડને હજુ તેમણે જોયો નથી, જે આખી આ નવી જનરેશન આવી છે એમને, તો એમના માટે આપની એડવાઇસ શું રહેશે? માર્કેટની સાથે સ્ટીક રહી અને સારામાં સારા કમાણી કરી શકે, સારામાં સારા રિટર્ન મેળવી શકે એવા નવા જે રિટેલ ઇન્વેસ્ટર્સ આવ્યા છે એમના માટે એડવાઇસ શું રહેશે? સાથે જ જે ફંડ્સમાં આપણે SIPનો ફ્લોઝ આવતો દેખાઈ રહ્યો છે એવા જે SIP ઇન્વેસ્ટર્સ છે એમના માટે આપની એડવાઇસ શું રહેશે? આમાં તો એવું લાગી રહ્યું છે કે જે એક આ રિટેલ ઇન્વેસ્ટર્સ છેલ્લા 1-1.5 વર્ષમાં એમનો જે માર્કેટમાં પ્રવેશ થયો છે, ખાસ કરીને જે ન્યૂ ઇન્વેસ્ટર્સ છે, જે નવા ઇન્વેસ્ટર્સ છે, આ એક જે ટ્રેન્ડ છે હજી પણ એવું લાગી રહ્યું છે કે ઘણા વર્ષો સુધી આ ટ્રેન્ડ રહેશે. અને આપણે અમુક આંકડાની વાત કરીએ તો આપણું ઇન્ડિયાનું પોપ્યુલેશન લગભગ 130-140 કરોડનું પોપ્યુલેશન છે. હવે આમાંથી સમજો કે ખાલી 10% વર્ગ પણ આવતા 10 વર્ષમાં એક ઇન્વેસ્ટર બને કે જે એમનું ડીમેટનું એકાઉન્ટ ખોલાવે, કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરે, કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરે, SIPsમાં ઇન્વેસ્ટ કરે, તો એ આંકડો 13-14 કરોડનો થઈ શકે છે. હવે એની સામે અત્યારે લગભગ આ આંકડો લગભગ 2-4 કરોડનો આંકડો છે. અગર આપણે ડીમેટ એકાઉન્ટનું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર્સ જોઈએ, લગભગ આ નંબર 3-4 કરોડ છે. એટલે હજી બી એવું લાગી રહ્યું છે
કે આ 3-4 કરોડનો જે આંકડો છે એ હજી પણ વધીને 13 થી 14 કરોડ થઈ શકે છે. એટલે આ બી નંબર લગભગ 4 થી 5 ગણો થઈ શકે છે અને એ એવું લાગી રહ્યું છે કે આવતા 10 વર્ષમાં આ નંબર થઈ શકે છે. અને એવું નથી કે આ કંઈ ખાલી ઇન્ડિયામાં જ આ પહેલી વખત થવાનું છે. આ બધું જે રેસ્ટ ઓફ ધ વર્લ્ડ છે એમાં ઘણી જગ્યાએ આવું બધું થયું છે. અગર આપણે યુનાઇટેડ સ્ટેટ્સનો એક્ઝામ્પલ લઈએ કે ચાઇનાનો એક્ઝામ્પલ લઈએ તો એવું લાગી રહ્યું છે કે આ જે બધી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે હજી પણ એટલીસ્ટ 4-5 ગણી થઈ શકે છે આવતા 10 વર્ષમાં. તો અને આમાં જે પછી જે બી લીડર્સ છે એ એમનું ગ્રોથ હજી પણ સારી રીતે થઈ શકે છે. સેકન્ડ વસ્તુ એ છે કે ટેકનોલોજીના આવવાથી આ જે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે એ બહુ કન્વિનિયન્ટલી અને ફાસ્ટ ફોરવર્ડ થઈ રહી છે. જે પહેલાં ડીમેટ એકાઉન્ટ ખોલાવવામાં કે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવામાં કે બ્રોકિંગ એકાઉન્ટ ખોલાવવામાં જે અમુક દિવસો લાગતા હતા એ હવે અમુક મિનિટો કે અમુક કલાકો જ લાગે છે. જેનાથી જે એકદમ ડીપ ઇન્ટિરિયર્સ જે આપણા ભારતના ડીપ ઇન્ટિરિયર્સમાંથી પણ ઇન્વેસ્ટર્સ આવી શકે છે. તો આ બધી જે ટ્રેન્ડ્સ છે, આ બધી ડેવલપમેન્ટ્સ છે, આ બહુ પોઝિટિવ છે અને આ અમારું એવું માનવું છે કે આ આપણા માર્કેટ માટે એક બહુ ડાઉનસાઇડ સપોર્ટ કે કુશન એક ટાઈપનું છે. તો આ બહુ પોઝિટિવ છે. હવે આપણે રિટેલ ઇન્વેસ્ટર્સની વાત કરીએ તો સૌથી એ બહુ સારી વસ્તુ છે કે લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવે છે. એસઆઈપી અને દ્વારા પણ એક બહુ સારું એ લોકોની એક હેબિટ જે કહીએ એટલે આ એક સારી ઇન્વેસ્ટમેન્ટ હેબિટ જે એ છે એ એક સ્પ્રેડ થઈ રહી છે અને આ એક ડિસિપ્લિન્ડ અપ્રોચ છે ઇન્વેસ્ટિંગ માટે અને આ ડિસિપ્લિન અને આ હેબિટ આ બરકરાર રાખવી જોઈએ અને એ કન્ટિન્યુઅસ રાખવી જોઈએ. બજારના ઉતાર ચઢાવમાંની સામે આ વોલેટિલિટી મેનેજ કરવા માટે એક બહુ સારું અને કન્વિનિયન્ટ એક અપ્રોચ છે. અને બીજી વસ્તુ એ છે કે છેલ્લા 1 કે 1.5 વર્ષના રિટર્નથી બહુ કેરીડ અવે ના થવું જોઈએ. રિટર્ન એક્સપેક્ટેશન્સ બહુ રિઝનેબલ ને મોડરેટ રાખવા જોઈએ અને રિસ્ક એટલી જ લેવી કે જે તમે એ રિસ્ક એબ્ઝોર્બ કરી શકો. તો એટલી જ એક ટાઈપની એક સલાહ છે કે એક્સપેક્ટેશન્સ બહુ રિઝનેબલ રાખવાના અને રિસ્ક એટલી જ લેવાની જેટલી આપણે એબ્ઝોર્બ કરી શકીએ. તો સર ઘણી બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી અને વન્સ અગેન દિવાળીની આપને અમારા સમગ્ર ટીમ મારા તરફથી અને સમગ્ર દર્શકો તરફથી હાર્દિક શુભકામનાઓ અને આશા રાખીએ કે આગામી વર્ષ પણ આપણે બજારની અંદર આ જ પ્રકારની તેજી સાથે જોઈને તહેવારે અમે આપની સાથે સંપર્ક કરતા રહીશું અને સમજાવતા રહીશું આપણા દર્શકોને પણ કે માર્કેટના ટ્રેન્ડને કેવી રીતના આગળ જોવા માટેની એડવાઇસ બની રહી છે આપની. તો વન્સ અગેન સર ઘણો આભાર આપનો સમય ફાળવીને આ ચર્ચામાં જોડાવા માટે. ધન્યવાદ અને આપને અને સૌ દર્શકોને શુભેચ્છા દિવાળીની અને નવા વર્ષની. થેન્ક યુ સર. તો એ સાથે જ દીપોત્સવની આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.